નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાબેલ. સમાચારની શરૂઆત કરીએ. સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ અને માર્કેટના બીજા માળે દુકાનમાં આગ ભભૂકી ઉઠી છે. ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. વિકરાળ આગને કારણે મેજર કોલ જાહેર કરાયો છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. ખૂબ ભય અત્યારે ફેલાયો છે માર્કેટમાં. એકાએક આગ ભભૂકી ઉઠી છે અને આ વિકરાળ આગને કારણે મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતનું મિલેનિયમ માર્કેટ અને વિકરાળ આગ ભભૂકી ઉઠી છે. ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળ પર. અત્યારે સ્થિતિ શું છે ત્યાં, ધ્રુવ? બિલકુલ, સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટ જે એક છે તેમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સુરતના આ મિલેનિયમ માર્કેટમાં આવેલા 1 નંબરની જે મિલેનિયમ માર્કેટ છે તેમાં બીજા માળે જે છે તે આગ લાગી હતી અને તે આગ જોતામાં ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બીજા માળે લાગેલી આગ ત્રીજા અને ચોથા માળ સુધી પસરી અને અત્યારે તેને કાબુમાં લેવા માટે ફાયરને ભારે જહેમતનો સામનો ઉઠાવવો પડી રહ્યો છે. અહીં 15 થી 20 જેટલી ફાયરની ગાડી જે છે તે ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે. સતત પાણીનો મારો ચલાવીને આ આગ ઉપર કાબુ મેળવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટેરેસના મારફતેથી પણ આગ જે છે તે કાબુમાં લેવાનો પ્રયત્ન થાય છે. બીજી તરફ જે ધુમાડાના ગોટા જે છે તે અહીંથી જોવા મળે છે કે આગ જે છે તે લાગી છે બીજા અને ત્રીજા માળે પહોંચી છે. અંદાજે 20 થી 25 દુકાનો એક સાથે જે આગની ઝપેટમાં આવી ગયું હોવાનું મનાઈ રહ્યું છે. વેપારીઓમાં પણ ફફડાટ અત્યારે જોવા મળી રહ્યો છે. જે રીતની આ આગ લાગી છે તેને લઈને ફાયરની ટીમ સતત અહીં મહેનત કરી રહી છે, ખડે પગે છે, પ્રયાસ કરી રહી છે કે આગ પર કઈ રીતે કાબુ મેળવી શકાય. બીજી તરફ જે ફાયરના જવાનો જે છે તે પણ અત્યારે તૈનાત કરવામાં આવ્યા છે. હાલ જે રીતે આખી આગ લાગી છે મિલેનિયમ માર્કેટમાં અત્યારે 15 થી વધુ 20 થી વધુ ગાડી ઘટના સ્થળે છે. મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. આપણી સાથે ફાયર અધિકારી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, તમે જણાવશો અત્યારે આગ પર કાબુ મેળવવા માટે કઈ રીતે પ્રયાસો છે અને શું કહેશો? અત્યારે હાલ આગ ઓલવવાના કામગીરી ચાલુ છે. BS સેટ પહેરી અને કામગીરી ચાલુ છે. થોડોક સમય લાગશે કારણ કે વેન્ટિલેશનનો માંથી ધુમાડો નીકળે છે, પણ કઈ રીતનું છે, શું સિચ્યુએશન છે, અહીંયા જે ઉપર અધિકારી જે કામ કરી ગયા છે તેમને જ ખબર હશે. મેજર કોલ જાહેર કરવો પડ્યો છે એટલે શું કહેશો? હા, એટલે કન્જેસ્ટેડ વધારે હોવાને કારણે અને ગાડીની પાણીની વધારે જરૂર હોવાથી મેજર કોલ જાહેર કરેલ છે અને બધી અત્યારે કામગીરી ચાલુ છે. ફસાયું હોય કે એવું કઈ ખરી છે? ના, હજી અત્યારે હાલમાં કોઈ મેસેજ એવો છે નહીં, બાકી તો પછી ખબર પડશે. કેટલી દુકાનોને આગ લાગી ગઈ હોય એવી કઈ વાત? કેટલી દુકાનોમાં આગ પસરી ગઈ હોય એવી? હજી કોઈ અંદાજો નથી કારણ કે જયારે આગ લાગેલી ત્યારે દુકાનો બંધ હતી. 1 બાય 1 દુકાનો ખુલશે પછી જ ખબર પડશે કેટલી દુકાનમાં આગ લાગેલી હતી. શું લાગે છે ક્યાં સુધીમાં આગ કાબુમાં આવી શકે એવી સ્થિતિ જોવા મળે છે? ત્યાં સુધી હજી કશું કહી શકાય તેમ નથી. અત્યારે હાલ કામગીરી ચાલુ છે. કેટલી ગાડીઓ અહીંયા પહોંચી આવી શકે એવું? અંદાજે 20 થી 25 ગાડીઓ પહોંચી આવેલી છે અને 1 બાય 1 પાણી ઘટે તેમ ઘટના સ્થળથી પાણી ભરીને પાછી આવતી રહે છે. બિલકુલ, એટલે અત્યારે અહીં 20 થી વધુ ગાડી તો ઘટના સ્થળે આવી પહોંચી છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે આ રીતે જે કાચો જે છે વેન્ટિલેશન જે કરવાના અભાવને કારણે જે કાચો મૂકવા છે તે કાચો અત્યારે તોડીને હાલ તેનો રસ્તો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ માર્કેટની આગને લઈને વેપારીઓ પણ પરેશાન છે. વેપારીઓમાં પણ અત્યારે સવારે જયારે કામ પર આવ્યા ત્યારે આ પ્રકારની ઘટના જયારે સામે આવી તો તેઓ પણ મૂંઝવણમાં મુકાયા છે, ચિંતામાં મુકાયા છે. ત્યારે આપણી સાથે અહીંના વેપારીઓ છે તેઓની સાથે વાત કરીશું. સાહેબ, તમે જણાવશો અત્યારે આ આગ કઈ રીતે લાગી ચૂકી है, કઈ રીતે વેપારમાં મુશ્કેલી કઈ રીતે રखेशो? सर, व्यापार में नहीं, ये AC फटने से लगा है. आज कंप्रेसर फट गया, उसकी वजह से ये आग लगा है. और दुकान खोलते लाइट चालू किया, करते ही वो कंप्रेसर फट गया और आग बस में नहीं आई. इसके लिए ये आग इतना भड़क गई है. कितनी दुकानों में लग चुकी होगी आग? जैसा लग रहा है ऊपर कम से कम भी 4-5 दुकानों में आग पकड़ ली है. सर, फायर का किस तरीके से पूरा बंदोबस्त किस तरीके का रहा? फायर वाले पूरी मेहनत कर रहे हैं, पूरा जोर लगा रखा है इन्होंने. जल्द से जल्द आग बंद हो जावे. काफी लंबी टीम आई हुई इनकी, बहुत अच्छा कार्य कर रहे हैं ये लोग.
બિલકુલ ફાયરના અધિકારીઓ છે અહીં સાથે સાથે કર્મચારી અહીંયા જે વેપારીઓ જે છે તે પણ આ ઘટનાને લઈને ચિંતામાં મુકાયા છે. હાલ આ સમગ્ર બાબતે ફાયરની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે કે આગને કાબુમાં લઈ શકાય, પરંતુ આગ પર કાબુ નથી મેળવી શકવામાં આવી રહ્યો. ત્યારે આપણી સાથે અન્ય ફાયર અધિકારી જોડાયા છે. સાહેબ, તમે જણાવશો કેટલી મહેનતથી પ્રયાસ કરાય છે અને કઈ રીતની સ્થિતિ? સાહેબ 15 થી 17 ગાડીઓ ઘટના સ્થળે છે. કંટ્રોલ આવી ગયો છે, ખાલી કુલિંગની કામગીરી ચાલુ છે. છેલ્લા માળે આગની ઘટના હતી. મેજર કોલ જાહેર કરવો પડ્યો એટલે કઈ રીતની આગ લાગી ગઈ ચૂકી હતી? સાહેબ સિન્થેટિક મટીરિયલ હતું, સ્મોક પકડી લીધો હતો, એટલે સાવચેતીના ભાગરૂપે અમે મેજર કોલ ડિક્લેર કરેલો. શું લાગે ક્યાં સુધીમાંથી સંપૂર્ણ આગ કાબુમાં આવી શકે? સાહેબ આગ ઓલવાઈ ગઈ છે, ફક્ત કુલિંગની કામગીરી ચાલુ છે. સર, ફાયરની અહીં બહુ અભાવ જોવા મળ્યો, એક્ઝિક્યુશન નહીં કઈ રીતનું આખું? સાહેબ હવે ઇન્વેસ્ટિગેશનનો સબ્જેક્ટ છે. આ કંઈક કામગીરી પતે પછી એનું ઉપર કંઈક ફોકસ થઈ શકે. બિલકુલ, એટલે અત્યારે જે રીતે આખી આગ લાગી છે, આગને લઈને વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા, ચિંતા મુકાયા. તે રીતે આપણે વેપારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, તમે જણાવશો આ આગ લાગી, વેપારીઓ કઈ રીતે પરેશાન ને આગ કઈ રીતે લાગી, શું મનાય છે? ये आग लगभग सुबह 10:30 बजे का आजू बाजू आग लगी थी. हम डेली रूटीन के हिसाब से हम मार्केट में आए थे, तब वहाँ पे ये एक जोरदार धमाका हुआ था. जैसे कोई बम ब्लास्ट हो जाए वैसा धमाका हुआ था. हम जैसे वो धमाका सुना, हम बाहर आगे देखे तो पूरा आग का भयानक रूप ले चुकी थी. तुरंत मतलब कुछ ही क्षणों के अंदर फायर ब्रिगेड की टीम भी आ चुकी थी. सूरत म्यूनसिपल कॉर्पोरेशन जो फायर ब्रिगेड टीम है, जो उनके फाइटर जवान है, अपनी मेहनत से पूरे लगे हुए जब से आग लगी है.